રાજકોટ રેન્જના 5 જિલ્લાઓ એટલે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારિકા આ 5 જ જિલ્લાઓમાં તમામ પ્રકારની નવરાત્રિની તૈયારી પૂર્ણ કરવામાં આવેલી છે. તમામ આયોજકો સાથે, સ્વયંસેવકો સાથે પોલીસ દ્વારા મિટિંગ કરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે પરવાનગી છે પણ આપવામાં આવેલી છે. પોલીસ દ્વારા 5 જ જિલ્લાઓમાં 7,500 પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની 150 જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ્સ એ 50 સી ટીમો દ્વારા પણ 5 જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે. તમામ સીસીટીવી કેમેરાની જે એક્ટિવિટી છે એ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. તો કોઈપણ પ્રકારના સંદિગ્ધ કોઈપણ પરિસ્થિતિ હોય, કોઈપણ વ્યક્તિ હોય તો એને પોલીસ દ્વારા તાત્કાલિક એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્ય કરવામાં આવશે. પોલીસ દરેક જિલ્લાઓમાં તમામ જે ગરબાના જે સંચાલકો છે, આયોજકો છે એને પણ સૂચના આપવામાં આવેલી છે કે જે બેસિક એ લોકોને જે પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીમાં જે નિયમો છે એ નિયમોનું પાલન કરે. તમામ જગ્યા પોલીસ દ્વારા જે કન્ડિશન આપવામાં આવેલી છે એ કન્ડિશન્સનું પાલન કરે. કોઈપણ વ્યક્તિ એ કન્ડિશન્સનો ભંગ કરશે તો એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે. સાથે સાથે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ નાઇટ અને પોલીસની જે માઉન્ટેડ યુનિટ્સ એ પણ રાત્રિ સમય દરમિયાન તૈનાત કરવામાં આવેલી છે. લોકોને ટ્રાફિકમાં કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે એના માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલાયદી સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. તમામ જે મહિલાઓ જેના માટે તમામ જે નવરાત્રિની જે મહિલાઓ જે જતી હોય છે એને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ હોય, કોઈપણ વ્યક્તિને નવરાત્રિ દરમિયાન કોઈ તકલીફ પડતી હોય તો પોલીસ દ્વારા તાત્કાલિક 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકાશે.